આપણે ટોટલ કેટલા મેમ્બર હતા? 17. આપણે છે ને ભાવનગરની એક લેડીઝ ગ્રુપ આવેલું હતું, એમાંથી 3 જણા અહીંયા છે, 3 જણા નીચે છે, અહીંયા જરિયા છે, બાકી બધા ક્યાં છે? કેવી રહેવાની મજા આવી અને ઠંડી કેવી અહીં લાગી? અને યાત્રા તો બાકી બરાબર રહી હતી ને? દર્શન કેવા રહ્યા? હા, આ લોકો 17 મેમ્બર આવેલા હતા, મસ્ત મજાના આપણી પાસે જ રોકાણા હતા, લેડીઝ ગ્રુપ આખું આવેલું હતું. બાકી અત્યારે સમયની વાત કરું ને તો 7:04 થઈ ગઈ છે અને આ લોકો હવે નીચેની સાઈડ જાય છે. બાકી ભાઈ હું તમને કોન્ટેક્ટ નંબર આપું છું, કોઈ જો આપણે ગુજરાતના આવતા હોય તો જરૂર કોન્ટેક્ટ કરજો. બાકી હેલિપેડની જસ્ટ સામે જ છે અને કેરફુલી ઉતરજો. બાકી જય શ્રી કેદાર, આરામથી જજો ને. 17 જણામાંથી આ લોકો પણ છે. હવે આપણે પણ નીચે જવશો ને? કેવા રહ્યા દર્શન અને નિંદર કેવી આવી હતી? અને 17 લોકોનું ગ્રુપ હતું ને, એમાંથી આ બેન પણ છે. અને આપણે ક્યાંથી છો? આપણે જામનગરના હશો. અને કેવી રહી હતી નાઈટ તમારી? મજા આવી હતી ને? થેન્ક યુ સો મચ, થેન્ક યુ. અને મેન તો શું છે કે બધું અહીં પરફેક્ટ ન મળી શકે, લેકિન આપણું કોઈક મળી જાય ને તો આપણને મજા આવે, હે ને? થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ઓ થઈ જાય. બાકી આ બધા જ લોકો છે ને આપણી કેમ્પ સાઈડમાં હતા. કેવો રહ્યો તમારો અનુભવ? અને આપણે ક્યાંના છો? અને કચ્છના ના. આપણે આ ભાઈ તો છે ને, કેટલું ગ્રુપ લઈને આવ્યા છો તમે? 40+ લોકોનું ગ્રુપ લઈને આવ્યા હતા ને આપણી કેમ્પ સાઈડમાં જતા. તમારો કેવો અનુભવ રહ્યો? મે બી સરસ સારું યાર. આટલી દૂર સુધી આપણું ગુજરાતી ભાઈ, આટલી દૂર સુધી આપણે આવતા આ પહાડોમાં જ્યાં આપણને કોઈ ઓળખતું બી ના હોય, ત્યાં આપણું ગુજરાતી ભાઈ આપણને મળતું હોય, બીજું શું જોઈએ યાર? રૂમ તો મળી જ રહેવાના છે, સાથે સાથે કોઈ બીજી ચીજ બી અગર જોતી હોય તો બી થઈ જાય. શું કરવા, આપણો ભાઈ છે ને, એને આપણે આપણો 100% આપીએ છીએ. સારું છે. આપણું ઘર તો નથી પણ આપણો 100% આપીએ છીએ જેટલું થતું સારી કરે છે ભાઈ. સપોર્ટ કરજો બધા લોકો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. વખત વિઝિટ લેજો. એ વાંધો નહીં. બાકી આ 3 લોકો પણ આવેલા છે. તમે ક્યાંથી છો? અમે કચ્છથી ખડીસથી ધોળાવીરા. તમે? રાજકોટ, ગુજરાત. આપ કહાં છો? યુપી. આ 3 લોકો છે ને ચાલીને આવેલા હતા, આપણી ત્યાં જ રોકાયેલા હતા. મે બી કમ્ફર્ટેબલ થઈ ગયા હતા ને? ઓકે, થેન્ક યુ સો મચ. એક પણ રૂપિયા લીધા વિના ભાઈ અમને ખૂબ મદદ કરી છે. ને આ લોકો પણ એવા ટાઈમે આવ્યા હતા ને જ્યારે મારી પાસે ઓલરેડી આ લોકોનું બુકિંગ હતું, બટ કંઈ નહીં, આપણી પાસે આવેલા હતા એટલે ખાલી ન જઈ ગયા. બાકી વધારેમાં કેવું નથી કાંઈ. સમયની વાત કરો તો 7:37 થઈ ગઈ છે ને વેધર બી બહુ ફાઇન છે. તમારા કિસ્મત સારા છે કે અત્યારે વેધર ફાઇન છે અને તડકો નીકળી જશે હમણાં. અને મેન અપડેટ અત્યારે આપું છું. 8:30 હેલિકોપ્ટર મસ્ત ચાલુ છે. આપણો થોડોક સામાન આવ્યો તો એ લેવા આવ્યો હતો. બાકી મસ્ત મજાનો મોસમ થઈ ગયો છે. અને ભાઈ રાતે આખી સાઈડ આપણી ફૂલ હતી અને ગુજરાતી ફેમિલીનો બહુ પ્યાર મળે છે. થેન્ક યુ સો મચ. અને મેં બી ભારતે જેટલી કોશિશ થાય ને એટલી બધીની હેલ્પ કરું છું. બાકી થેન્ક યુ સો મચ. જય શ્રી કેદાર, હર મહાદેવ. અત્યારે મોસમ મસ્ત મજાનો છે. બપોર પછી જોઈએ હવે કેવો મોસમ રહે. બપોર પછી જેવો પણ મોસમ થાય હું તમને અપડેટ આપી દઈશ.